व्यासपीठ पर विराजमान परम वंदनीय परम भूतनीय भाई श्री भोगेश भाई आम तो मारा परम मित्र है અને ઘણી બધી વાર આપણું જે દીકરાનું ઘર જે ચાલી રહ્યું છે એમાં સમસ્ત પરિવાર સાથે અવારનવાર મુલાકાત લેતા હોય છે। અમે બહુ ભાગ્યશાળી છીએ કે જ્યારે આવા કોઈ કથાવાચક જેના કંઠમાં સ્વયં ભગવાનનું માનું નામ સિવાય બીજો કોઈ શબ્દ નથી એવા યોગેશભાઈને એમના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું। યોગેશભાઈ આપે જે વાત કરી વૃદ્ધાશ્રમ વિશે તો હું તો એવું માનું છું કે હું પણ એક વૃદ્ધાશ્રમ ચલાવું છું પણ રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા વૃદ્ધાશ્રમને તાળું મારવા માટે કોણ આવશે, મારા વૃદ્ધાશ્રમને તાળું મારવા માટે કોણ આવશે। પણ હજી સુધી એક પણ દીકરો તાળું મારવા માટે આવ્યો નથી। તમને કદાચ કહીશ તો તમને નવાઈ લાગશે, આ કલિયુગ છે અને તમે બધા તો બહુ ભાગ્યશાળી છો કે અત્યારે તમે બધા તમારા દીકરાઓના ઘરે રહો છો, પણ ત્યારની હવેની જે પેઢી છે ને 20 વર્ષ પછીની જે પેઢી જે ઊભી થવાની છે એ દરેક મા બાપને વૃદ્ધાશ્રમ સિવાય બીજો કોઈ રસ્તો દેખાવાનો નથી, કારણ કે અત્યારે કલિયુગ છે અને કલિયુગમાં રોજે રોજ વૃદ્ધાશ્રમના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। તમને બધાને નવાઈ લાગશે, આપણું જે દીકરાનું ઘર જે અત્યારે જે ચાલી રહ્યું છે ને એમાં 132 વડીલોના અંતિમ સંસ્કાર અમે જાતે કર્યા છે। આમ જોઈએ તો દુઃખની વાત છે, આમ આપણું સૌભાગ્ય છે કે આપણને અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર પણ આપણને પ્રાપ્ત થયો। દીકરા હોવા છતાં દીકરી હોવા છતાં બાર તમે જોયું એટલે સ્કૂલનો ગેટ છે ત્યાં ઉતારીને જતા રહે કે અંદર જતા પેલો રસ્તો દેખાય છે ત્યાં આવા પણ ઘણા બધા વડીલો અત્યારે ત્યાં આશરો લઈ રહ્યા છે અને 80 થી 90 વડીલો સંપૂર્ણ બેડ રેસ્ટ છે, ડાયપર ઉપર છે અને સંસ્થા દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક રાખો। તમે કદાચ એકવાર ના જોયું ને એકવાર આંટો મારજો। તમે જો કદાચ તમને એવું લાગતું હોય કે મારી વહુ ખરાબ છે, મારો દીકરો ખરાબ છે, આ વડીલ છો એટલે કેવું ઘણીવાર સ્વાભાવિક કે ભાઈ ઉંમરના લીધે સ્વભાવ બદલતા જતો હોય છે, પણ એકવાર વૃદ્ધાશ્રમમાં આવીને વડીલોની વેદના ખાલી સાંભળજો એટલે તમને એવું થાય કે મારો દીકરો શ્રવણ છે અને હું તો બહુ શ્રવણ જેવા જ દીકરાઓ રહેવા જોઈએ, કોઈ કંસ જેવા થવા જોઈએ નહીં। અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જગતમાં વૃદ્ધાશ્રમ ના વધવા જોઈએ અને અમારા ભોગેશભાઈ એ પણ એક વૃદ્ધાશ્રમ અન્નક્ષેત્ર અને સરસ શિવ મંદિરનું નિર્માણ જ્યારે કરી રહ્યા છે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમારી દરેક મનોકામનાઓ ભગવાન માતાજી પૂર્ણ કરે। વધારે સમય નથી લેતો કારણ કે સમય પણ વધી ગયો છે અને આવા સરસ વક્તા જ્યારે આપણા નડિયાદમાં સાંઈબાબા મંદિરના પ્રાંગણમાં જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે એમને કોટી કોટી વંદન, આભાર, અસ્તુ।